મનીષાબેન, બેકરી આઈટમમાં બહુ જ બધી વેરાયટી હોય છે અને આપણે ઘણી બધી વેરાયટી દર્શક મિત્રોને શીખવી પણ છે. આજે શું નવું છે? આજે બનાવવાના છે બહુ જ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતું જીરા બિસ્કિટ, જે તમે સેવરી આઈટમ છે અને ખૂબ જ સરસ લાગે છે. ઓકે, કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? બેકરી છે એટલે બેકિંગનો ટાઈમ છે, અધરવાઇઝ 10 મિનિટ્સમાં રેડી થઈ જાય છે. ઓકે, જીરા બિસ્કિટ છે એટલે એક અલગ જ ફ્લેવર, અલગ જ ટેસ્ટના બિસ્કિટ તૈયાર થશે. નોર્મલી નાન ખટાઈ છે કે ગળ્યા બિસ્કિટ બનાવતા હોય છે, કુકીઝ બનાવતા હોય છે, આ થોડું અલગ છે. સામગ્રીમાં શું લીધું છે? મેંદો છે, બટર છે, દૂધ છે, જીરાનો પાવડર છે. ઓકે, તો કરી દઈએ રેડી જીરા બિસ્કિટ? ચોક્કસ. સૌથી પહેલા ડો બનાવીએ. આ 100 ગ્રામ મેંદો લીધો છે. 2 ટેબલસ્પૂન બટર લેવાનું છે. ઓકે, યલો બટર જ લઈએ છે? હાજી. 1 ટીસ્પૂન ઘી લેવાનું છે. ઘી પણ લઈએ છે બટરની સાથે? હાજી. કોઈ પણ જેવી રીતે ગળ્યા બિસ્કિટમાં સાકર આપણે નાખીએ છીએ એવી જ રીતે સેવરી બિસ્કિટ કોઈ પણ બનાવીએ એમાં શુગર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, શુગરને લીધે એનો કલર બહુ સરસ આવશે. અચ્છા. તો 1 ટીસ્પૂન સાકર નાખીશું, દળેલી ખાંડ. 1 ટીસ્પૂન શેકેલું જીરું લેવાનું છે. જીરું પાવડર લઈએ છે? હાજી. ઓકે, હાફ ટીસ્પૂન મરીનો ભૂક્કો પાવડર લેવાનું છે. મરીનો જીરું પાવડર લીધું છે ને એ પણ પાછું શેકીને લીધું છે એટલે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવશે બિસ્કિટમાં. રાઈટ. સોલ્ટ એકદમ થોડું નાખીશું, બટરમાં છે એટલે. ઓકે, હવે આ બધાના ક્રમ્સ બનાવી લઈએ પહેલા. અચ્છા. જ્યારે કોઈ પણ સોડા કે બેકિંગ પાવડર વગર બનતા બિસ્કિટ હોય ત્યારે આવી રીતે એને ક્રમ્સ બનાવી લેવાના. ઓકે, પછી જ એનો લોટ બાંધવાનો. અચ્છા, પહેલા પ્રોપરલી બધું જ મિક્સ કરી લેવાનું, કોરું જ. હા, એટલે આને આવી રીતે કરશો ને એટલે એના ક્રમ્સ તૈયાર થશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ મતલબ પ્રોસીજર છે. તમે આવી રીતે ક્રમ્સ કરીને કરશો તો રિઝલ્ટ બહુ સારું મળશે. અચ્છા, બરાબર આવી રીતે મિક્સ કરી લીધા બાદ એને એટલીસ્ટ 5 મિનિટ્સ માટે રેસ્ટ આપીશું. ઓકે. રેસ્ટ કેમ આપીએ છે? બીકોઝ એનું પ્રોપર અંદર જાળી બને એટલા માટે રેસ્ટ આપીએ છીએ. અચ્છા, 5 મિનિટ રેસ્ટ આપી દીધો છે. હવે લોટ બાંધી લઈએ. ઓકે, થોડુંક જ પહેલા 1 ટીસ્પૂન જેટલું દૂધ એડ કરશું. લોટ બાંધીએ. કેવી કણક બાંધવાની છે આની? સોફ્ટ. ઓકે, 1 ટીસ્પૂન નાખીને ચેક કરી લેવાનું, જરૂરત લાગે તો બીજું એડ કરવાનું. આ રીતે કોઈ પણ કુકીઝ છે કે બિસ્કિટ્સ છે બનાવતા હોય છે ત્યારે બટર તો લેતા જ હોય છે મેંદાની સાથે. આમાં તમે એડિશનલ ઘી લીધું છે તો ઘી કેમ લઈએ છે? એકચ્યુઅલી છે ને જે બહાર આપણે જીરા બિસ્કિટ ખાઈએ છીએ બિલકુલ એવા સેમ બને છે. અચ્છા, ઘી નાખવાથી? હાજી. ઓકે, થોડું ખજી જશે દૂધ. પોલા હાથે આ રીતે કણક તૈયાર કરીએ છીએ કે પ્રોપર મસળવું હોય તો મસળી શકીએ? હા, એટલે આખું ડો રેડી થઈ જાય પછી થોડું મસળવું હોય તો મસળી શકાશે. ઓકે, થોડું ખજી જશે. કરીબન 2 ટીસ્પૂન જેટલું મિલ્ક ગયું. લોટ બંધાઈ ગયો છે. નાના નાના બિસ્કિટના શેપ પાડી દઈએ. ઓકે. આમાં બેકિંગ પાવડરનો, બેકિંગ સોડાનો ઉપયોગ બિલકુલ નથી કરતા? ના, બિલકુલ બી યુઝ નથી કરતા. અને આ બિસ્કિટ એકચ્યુઅલી બહુ ફૂલશે બી નહીં. અચ્છા, બીકોઝ આપણે કંઈ બી યુઝ નથી કરતા. આવી રીતે શેપ પાડી દઈએ. અચ્છા, વ્યવસ્થિત એકદમ પ્રેસ દઈને વાળવાના છે એટલે એક પણ ક્રેક્સ ના રહેવી જોઈએ. ઓકે. બહુ ઇઝીલી તૈયાર થઈ જાય છે, બહુ ખાસ એવું કંઈ ધ્યાન રાખવાનું નથી, જસ્ટ બધું મિક્સ કરીએ છે અને બધું ક્રમ્સ રેડી કરીને મિક્સ કરીને 5 મિનિટ માટે રેસ્ટ તો આપીએ જ છે. હાજી, એ બહુ મસ્ટ છે. ઓકે, એ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે બધા એવી રીતે વાળી લઈએ. ઓકે. અને અગર હજી પણ વધારે એને સોફ્ટ બનાવવા છે ઓકે, તો પછી ઘીની જગ્યા પર માર્જરીન યુઝ કરવાનું. અચ્છા, એટલે બટર તો લઈએ છે પ્લસ માર્જરીન લઈએ છે, ઘી નથી લેતા? હાજી. ઓકે,
બેક કરવા માટે મૂકીએ. પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર અડધી કલાક માટે રાખ્યું છે. ઓકે. 180 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક કરી લીધા છે. અને હજી જો ડાર્ક કલર જોતો હોય તો હજી 10 મિનિટ મૂકી શકાય છે. ઓકે. તૈયાર છે જીરા બિસ્કિટ ચાય સાથે ખાવા માટે. યસ. અને આને કેટલા દિવસ માટે સ્ટોર કરી શકીએ? 15 થી 20 દિવસ આરામથી રહેશે. ઓકે. જીરા બિસ્કિટ બનાવવા માટે જોઈશે મેંદો 100 ગ્રામ, બટર 2 ટેબલસ્પૂન, ઘી 1 ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, શેકેલો જીરું પાવડર 1 ટીસ્પૂન, મરી પાવડર અડધી ટીસ્પૂન, દૂધ 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. જીરા બિસ્કિટ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં બટર, ઘી, દળેલી ખાંડ, શેકેલું જીરું પાવડર, મરી પાવડર, મીઠું લઈ મિક્સ કરો. તેને 5 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને દૂધ એડ કરી કણક બનાવો. કણકમાંથી હાથેથી ગોળ બિસ્કિટનો શેપ આપો. પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક કરો. બેક થઈ જાય પછીથી સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો તો તૈયાર છે જીરા બિસ્કિટ.